તારીખે ઉતારા ને આવશે આ મહિનાની 14 તારીખે ઉતારા ને આવશે મારા કાકો મારા ઓલે પતંગ ના રે લાવશે ગમે તે થાય તો પતંગ લેવા છે કાકા કેવું છો પતંગ લઈ આલું બધા કોણ ઠંકી મારનું તમને બરાબર પેલા સાહેબ બનાવતા નિહાલ મોમ કરી ગમે તે થાય પતંગ તો લેવા છે તો અઠવાડિયાના વાયદા મતાર કર રૂમના છોકરા કે કાકા પતંગ લઈ લાવતા કાકા ઓમ નહીં લઈ આવતો મારા કાકા બધું લઈ આવ પર લાગતું નહીં આ તો ક્યાં બી નહીં તઈ દાડા ખાઉં દે પતંગ તો લ્યા લો કાકા તો હુઈ જાવ હે પતંગ તો કશું કરતા નહીં કાકા ઉઠો મો પતંગ લાવવાના હે ભાઈ હાલ આડો પડે થાકી ખેતર માં આયો તો આડો પડે ઓના વખતે કઈ તમે આવી ગયા આથી લ્યો ના મને ગમે તો કરી પતંગ લઈ આલો ભાઈ આપણો બધા છોકરા એમ કે કાકા કશું નહીં લઈ આવતા પણ હજુ તો આજે 10 તારીખ થઈ છે 2 દાડા બાકી છે તો 2 તારીખે પતંગ આવી જશે તારા અરે પણ ભાઈ હું બાજરી ઘઉં ને બધું કેવું બજારમાંથી થોડું પછી પૈસા આવે એટલે આપણે બધું લેવા જઈએ બરાબર અત્યારે ઉતરણ નહીં આવી પણ હજુ 2 દાડા બાકી છે ને અરે લેવા જઈએ આપણે આવડો બજારમાં જઈને આવું પછી આપણે રેક કરીએ હા લઈ આપીએ પછી આપણો બજારમાં ભાવ અરે પણ હવે 2 દાડા અરે 2 દાડા જવાનું પછી 13 તારીખે આપણે પતંગ લેવા જઈએ બસ આપણે પૈયા બજાર પર ભાવ બાદ આવ તો આપણે પૈસા પેલા બાજુ જઈએ હા છોકરા લોહી પી ગયો કદી તો નહીં થાકતો કરું તો જવું પડશે બજારમાં સ્કૂલના જોડે ઉછળા પૈસા માગીએ તારા છોકરો નુકસાન થાય સારું અહીં તો અમારું પત્ર લાવવાના પૈસા નહીં પણ છોકરો નુકસાન તો કરાવી પડશે સારું આપણે પડવાઈ તો ભાઈ મળી ગયા પડશે ને છોકરો અમાર ભેગું પડે તો એ વાતો કરે કરો છોકરો ઓન કાકા ગરીબ હોય ને સાપરું તૂટી જલું હોય નેનું હોય એવું કે ભાઈ એ તો અમીર છે તો એ હોનાનો બંગલો બનાવે આપણો સાપરું ના તો ને આપણું હોનાનું જ કહેવાય પતંગ લઈએ પતંગ કેટલા બધા લાવ્યો ભાઈ હાલ કીધું હું તમને પણ ચાર તો ફેર કે લાવ્યો કોથરા ભરીને પતંગ લાવ્યો કોથરા ભરીને લાવ્યા અત્યારે આપણે 13 તારીખે લાવેલ છે 20 કોડી બહુ થઈ ગયા આપણે એવું 20 કોડી નહીં આપણે ગરીબી અમને ના મારી 20 તો ના લઈ ગયા લાવે મારે વધારે પતંગ જોવો અરે 50 ના હોય એટલા ચાલી તો બહુ થઈ ગયા પૈસા નહીં હતા મોમોજ ઉપર તમારા બધું મારા આમું બધું રબરા ના હોય તારી ના મારે પતંગ લાવવા જ છે એટલે લાવવા જ છે હા જોયા ચાઇનાની દોરીઓ લાયા અરે અમેરિકા જાય પૈસા વાળા આપણે અમેરિકા ના જાય આપણે ખેતરમાં જવું પડે વાત પર હર પડે છોકરા બચતા જ નહીં પગ ચાલે એટલે જ પગ લોબા કરાય ના માં તો વધારે પતંગ જોવા અરે 20 પતંગ તો બહુ થઈ ગયા 1000 જોડી તો બહુ થઈ ગઈ એ તો અમદાવાદ જવાના છે આપણે અમદાવાદ જવાનું છે ફરવા લઈ જતા નહીં જો આખો દા નિહાર રોજ તો ના જવાનું હોય નિહાર આપણે તો પૈસા નહીં આપણે ગરીબ છીએ યાર બચતો તો નહીં તો હા ગરીબ રહેતા તમારે શેર પૈસા નહીં આપતા કેટલા આપો બહુ ઉપર લઈ તો પછી દેવું થાય તો ખેતી કરવા તો તૈવાર પૈસા પલ્લા કરાવશે પૈસો જવાનો ઉપર બધો નોકરી જતા ઓવને જાય એવી તો એ નોકરી લીધે તો એમને તો ઘરની ઓફિસ છે એ મન નોકરી જતા રહો એટલે વધારે પગાર એ તો કચરા પોતું કરે આપણે ગમે તે કરે પણ મારો 50 ના હો પતંગ લઈ આલો 20 પતંગ આવી જશે 13 તારીખે બખાડો કરીને જવાર દોડી આવી જશે 20 પતંગ નહીં મારો 50 જ જોવો બધા નહીં હા પણ 50 લાવી દે ને 50 લાવી 20 પછી 15 ઓછા હો પતંગ જોવો 20 કીધા ને 20 જવાર દોડી હા એટલે પછી લેવા જઈએ કે થાય પછી અત્યારે કોઈ વાકોટા કરે સોતી ઘર બજાર કોપ કર લેશે બાકી હતું પાલું તો બેચતું જાય હવે પ્યાલા નહીં અપાતું પણ વાતો ભૂલી ગયા સેટિંગ કરવું પડશે સારું ખેતરમાં તો શીઠી જ હમણાં ઉપર બહુ લીધા હપ્તા 2 ભર્યા બધું સારું ચોક સેટિંગ કરવું પડશે સારું કરીએ ચોક વેચવા લેવા જવું પડશે ભલે 5,000 આપવા પડે છોકરા માટે 2,000 તો જેવું પડ્યું સારું છોકરો ખાવાનું દાવાનું લાવવું પડે બધા છોકરા ખાતા જોઈ લે તો લોચા પડશે યાર 1,500 2,000 રૂપિયા તો ખાલી પતંગ જ તો ચલો જઈએ તો બાજુવાળા ઘેર આપો તો રીના તારા બંગલા ઉપર ચડી છોકરા પતંગ ચગાવશે અમારે હોય છે વર્ષો ધોળા બાલ આવી ગયો તો બધું બંગલો બનાવે નહીં ઘર બનાવી પતરોવાળું સારું નહીં સાપલું જ છે અમારે તો કરવાનું કયો આ લોકોને ગુલામી કરીને મરી ગયા અમે તો પણ છોકરાને તો કહેવું પડશે આરો ભાવ ભણજો બધું કરજો
અને કોઈક આગળ કોઈક પેલું ડિપ્લોમા કરે ને કાંઈ અમારે જે મજૂરી જ કરવાની કારી ખેતરનો કામ જ કરવો પડશે. અને છોકરાનો અત્યારે કહું લાલચ ના રાખતા પૈસાની બેસવાની અને સારું ભણજો થોડું. અને અમારો અમુક જોજો અમે તો દોડા થઈ ગયા ઘર નહીં બનાવી શક્યા અને તમે લોકોનું જોઈને પેલું કરો છો. લેવા બજાર બાજુ ઓટો મારું તો પૈસા સેટિંગ થાય તો બજારમાં જાય. આ પતંગ લઈને જ આવજો. સારું સારું લેવા જઈએ. આ 20 જેવા લઈને આવજો, વધારે લાવજો. સારું પતંગ લાયા કે નહીં લાયો? તમારે લેવા જ લા હા કાકા તો વધારે પતંગ લાવવા કે કાકા ચમકો આ માસી છોકરો બધા આવવાના હતા ને આ વખત તો વધારે લાવશે વધારે લાવશે કાકા લાવશે આ તો ને મંગાય બજાર જેલા ને વધારે પતંગ લાવશે રોજા ખાલી એ ધાબા ઉપર ચકાશું અમાર તો ધાબા ઉપર નહીં જો અમાર તો અને લાકડા પડી લાવવાનું તો મારા કાકા સરપંચ હતે અમે તો ખેતરમાં ચકાવવા જશું ઈકર જો મસ્ત બનાવો ધાબા ઉપર તો પડી જવાય તો અમે ખેતરમાં તો ખુલ્લા ખેતરમાં ના જવા ચકાવા ધાબા ઉપર ચકાવી મજા આવે ના અમાર તો મારા કાકાએ કીધું કે બંગલો જઈને ને ઝૂંપડી ના તોડી નખાય જે છે ને અમાર બરોબર અને ધાબા ઉપર પડી ગયું તો માથામાં કેવું વાગે અને આવો લેબડો હોય ને સોલો કેવું મસ્ત આવે અને ધાબા ઉપર તો નકરો તડકો હોય આ બધી વાત જાજે ને પતંગ ચેલા લાવવાના એ જે મેં કીધું વધારે લાવશે મને ખબર નહીં ચેલા લાવે પતંગ તો લાવવાના અમાર ઢગલો તાર તો મેં અમને આવશે ને પા અમે મને આના તે પતંગ ને તો કેટલા લાવવાના બી બધી ડીજે લાવવાના એના કરતા હા ડીજે તાર માં માસી છોકરો બધા આવવાના હતા હારું ડીજે લાવવાના ધાબા ઉપર કેવી રીતે ચડાવશે ડીજે એટલે સીડીઓ હોય ને હા તાર કોકદાર આયા તા ધાબા ઉપર હા મુજે ચકાવા કોકદાર આવજે તાર કાકા કહેતો ને તાર કાકા ડીજે ની લાવ ને ના માર તો હું લાવ અહીંયા પૈસા નહીં માં જોયું તો તમાર તો લાવ તું પૈસા ના હોય તો પતંગ કેતો લાવશે એ તો લાવશે પૈસા તો થોડા હાથે થોડા પતંગ લાવશે હા જો હું તો ધાબા પર બેહવા દઉં હોય ચકાવા મને આવા દઉં હું નાની પડતો બોલાવજો હો હા તો હું તો આવા દઉં પણ કાકા નહીં આવા દેતા તમે આવું કરે તે તારે હા જો અમદાવાદ ગરીબની સેવા કરવી પડે હા તો હું ચો ના પાડું તે કાકા જે અમદાવાદમાં કાકા આવવાના બધા મારા માસી છોકરો એટલે જેમ ફાટી રૂગરોના એટલે નહીં આવે આ તો રૂગરોને ઠેકવાનું નહીં એટલે જે રીતે આવે છે એ તો ના આવવા દે તા કાકા તો સરપંચ એ કોણ કર તા કાકા આવે ને એટલે મેં બોલાવજે કે આપણે જકાશું હા બોલાવજો હા ધાબા પેઢેથી છે આગેવાન સરપંચ મારી શરમ ભરે કેવું ચાલો છો ચોકન નીકળ્યા છો બસ આ તમે અત્યારે બીજું લાગો છો દેખાતા નહીં. બીજી તો કોઈ નહીં યાર તો એ તો ગમમાં આ તો તમારા છોકરા જોઈએ પતંગ ને બતંગ ચગાવતા ધાબા ઉપરથી મારે જવું લેવા જવું બપોરે હતા હવે તમે લેવા જાઓ અમારા છોકરા રોડા કરે તમારા છોકરા આવી યાર અમારા ગરીબ યાર ઉતરણ કેવી હોય ના યાર કે અમે તો 10,000 ના લાયા 5,000 ના લાયા ના એ બધું કોણ કે? તમારો છોકરો ના તમારા કે છોકરા યાર. રોડા કરે અમારે શું કરવાનું બાપા પણ એમ ના કે યાર એ તો હું ના કે કોણ કે ના કે યાર એ જોવા ચાલી બે કે મારા દવા પતંગ ના ચાલે કે ના આપણે યાર ઘર જોઈને ચાદર હોય એટલે પગ લંબા કરાય આપણે એ રીતનું બધું ના કોક બાજુ વાળો મારા છોકરાને એવું જ કીધું ભાઈ કે તું હે ને અત્યારે શાંતિ રાખ આપણે એટલા બધા પૈસા વાળા નહીં આપણે આટલું બધું લાવી દઈએ હવે પતંગ ને 1000 વાળો દોડી તો કે ના કે બાજુ વાળો છોકરો કે ડીજે યાર 12 મહિનાનો તહેવાર હો છોકરો માગે યાર એ તો કોક કરી છે ભાઈ આલે પણ નહીં પૈસા એટલા બધા યાર 2000 રૂપિયા કીધા આ પડે નોટો તો હોરી દેખાય 500 ને યાર આ 2000 રૂપિયા દોટો કેવા 1500 તો પતંગ હશે 500 રૂપિયા વચ્ચે પછી ઘેર કોઈ મહેમાન આવે તો અમારા ગરીબ તો જોવો 500 રૂપિયા યાર સાચી વાત છે ઉત્તરાયણ 12 મહિના તહેવારમાં કોઈ કુવાસીને ખવડાવવું એ પડે યાર તમારે ઘેર જ આવવાનો તો પછી હું બપોર પછી જઈ આવું પેલા
બજારમાં જઈ આવું ચોક આગુ પાછું કરી આવું બરાબર હું સરપંચ તમારે ઘેર આવવાનું હું પછી આવ્યો ને પછી મળી રહેતા હતા છો રે તો બજારમાં જવું છોકરું રિયા તો પતંગ થોડું લઈ એમ આવું કરો તમારે ખાવા બાવાનું લેતા હો હા. પતંગ નું તો જો અમારે લેવા જશે ને સવાન થાય એટલે આપણે 2 જણા હંગાત લઈ હા, તો વાંધો આવીએ નહીં. ટેન્શન ના લેવો તમારા છોકરાના પતંગ આપણામાં આવી હા તો વાંધો નહીં પણ તમારા છોકરા કહેજો પણ મારા છોકરા જઈ આ બધું જાય યાર અરે હું લઈ આલો યાર હું ટેન્શન લેવો લઈ આલો સહ લઈએ પણ એ પેલા ને એ બધું કે કરાય તમારો છોકરો કે મારા કાકા ડીજે લાવવાના નવમ લાવવાના હા ને. ડીજે તો અમારે કેવું હોય કે મહેમાન આવવાના બરોબર અમદાવાદ થી પણ યાર તમારે બધું તમે પૈસા તમે બધું નાચો ખરા કૂદો ખરા લાવો ખરા પણ અમારા ગરીબ તો પત્રો છો કે પત્રો પર ડીજે મેં ગુમું પાડો પાડો મોકલજો ને આપડા તો અહીંયા 5000 નો ખાડો દવાખાને લઈને જવું પડશે પછી આપડા મારે. તો મોકલજો ને ચકાવા હા પણ તમે તો એ ના પાછો અમારે પેલા તમારે પેલું ભત્રીજો કહેતું હતું શું કહેતો કે એમાં ફઈનમાં માસીનો છોકરો બોકરો આવવાના તે તમારે લુગડાનો ઠેકાણો નહીં કે મારા કાકા પહેવા દે કે ના પહેવા દે તો એવું ના હોય યાર લુગડો જોઈને થોડું પેલું અમે તો આ તો સરપંચ બન્યા એટલે આવા લુગડો પહેરવાના કરતા સુધી તો અમારે આવું જ પહેર્યું હતું ને પણ હવે તમારા ભત્રીજો કહેતું તમારા ભત્રીજાનો એ તો હું વાત કરું યાર આવ્યો હતા સારું હવે લાવો તો મળે ભાઈ હા મળું હું આવું એવડો તો ઘેર આવજો બાપુ પછી આવું 2 વાગે પછી આવું 2 વાગે આવશો તો મારે યાર 12:30 તો જવાનું લેવા હા તો પછી વખત આવું તમે આવી વહેલા હું ફોન કરે યાર પેલા પૈસાના છોકરાને જોઈને હવે પૈસાના છોકરામાં ભત્રીજા બધું હલાના કરો ઓમ લાવવાનું ઢેકનું લાવવાનું પૂછડું લાવવાનું અરે આમાં તો ગરીબનું મન જોવાનું આ ખીચડી હજી ચીતા ખાવી એ વિચાર કરીએ હવે 2 ચમચી ખીચડી મીકી ખાતા હોય આ 1500 ને 3000 તો કે પતંગ લાયા બે 5000 તો ફિરકી લાયા પેલા સરપંચના ભત્રીજા એવું કહેતો તમારા ભત્રીજા કશો અંદર તો અમે જોઈ લઈશું સરપંચ બે અમે તો ઘર આપું છું આવી રહેવા આવ્યો હાથમાં ચાલે એવું જ નહીં પોણી બોણી બધું પડે એવું સાચી વાત સાચી છે યાર હવે ગરીબને યાર કોઈ કરવું પડે ને કે ભાઈ સરપંચમાં આવવાનો મતલબ જ યાર હવે ગરીબને કોઈક બનાવી ના લઈએ તો ભાઈ સરપંચને કોઈ કાળો દે યાર કે પૈસા ખરીદી યાર ને એ બધું કે અલે અનિલિયા એ અનિલિયા ચાલ ઝુલ્યા હે તો ભાઈ છોકરાને કઈ ચડાઈ કરો બધાના તો વળી પતંગ લઈ આવે બાકી જશે ધીરે ચલાવો તો 12 વાગ્યા ઘેર હતા નહીં છોકરા એટલે અનિલિયા એ અનિલ ઘેર સબ નહીં જોવા તું ઘેર લાગતું નહીં કાકા હું બોલા આઈ જ લાગ કાકા બોલો કાકા અલે આ તો દેખો પાસે રમજો તો ચાલ એ પાસે રમજો મારા પાસે પતંગ લાવવાના ઓવા ના હોય મેં કીધું ચાલ છે ના લાવવાના હોય ઉતરણ બાર બધું લઈ ચૂકા ઓડી લાઈ નો રે હોડી માં લાવવાય ના લાવવાય આ બે તો કરો બે ઓડી લાઈ નહીં ચાલે ના ચાલો ચાલ આપણા હવારે પૈસા મેળવા આવ્યા હતા યાર લાય પડી જાય તો તાર જોડે ના પડો હા મને છોકરો આટલો તો હો પૈસા આ કોઈ ખમાતા મળ્યા તો બધું ચડાઈ કરે જો ચડાવું તાર નહીં ચડાવતો આગળ નહીં આ બાજુ રે આપણે એવું કહેતા હતા કે મારે કે ઘરનો ટેકો નહીં અને આ છોકરો એવું કહે તો આ પતંગ લઈ તે આપે તો જે બેહવા જીતો હા. મેં પતંગ લાગ ને લા પૂછવા જીતો પણ હવે આપણે ને ગરીબ ને એટલે આપણે સમજવું પડે એમને બહુ પૂછાય નહીં શકે એટલે કેવું થાય આપણે તો સરપંચ બનીએ બરોબર એટલે આપણે તો પતંગ લાગીએ આ ઘર કેવું બનાવે અને એમને આપણે ચાપરું એટલે આપણે એવું બધું કોઈને કહેવાય નહીં બહુ મને તો કશું નથી કીધું. એમના પેલા છોકરા કેવું થાય કે મારા જોડે આટલા બધા પૈસા મારા જોડે તો પૈસા નહીં પેલા પૈસા વાળા આવું કરે એવું બધું ના થાય ને ગરીબ કહેવાય અરે મેં કીધું મારે આવું આજે તો હું કઈ ના આવ્યો કે બપોરે આપણે બધા અંગાર પતંગ લેવા જઈએ એ રીતે હું કઈ તો આવ્યો કે ભાઈ આપણો વચ્ચે બપોરે પતંગ લેવા જવાનું એટલે પાટલા મળ્યા હતા તે મારો મમ્મા જ મળ્યા હતા કે સરપંચ ચોકડ હેડે કે કીધું બહાર જઈને આવ્યો બધો હાલ મેં તો કીધું બીજું કઈ લાવવાનું પતંગ ને બીજું લાવવાની ફીરકી ની લાવવાની ફીરકી તો લાવવાની હવે પછી બીજું બીજું પીપુડું લાવવાનું અને આ ચશ્મા તો આ ચાલશે ને
ચશ્મા એ મારા ચાલશે બીજા લાવવા પડે એક તો ના ચાલો અરે મારા દેખાય તો સર દેખાય એવું તો અત્યારે નહીં દેખાતું તો આ દેખાય તો અમારા આપણે બેના અડધા પહેરવાના બેના અડધા પહેરીશું આમ ના તો ના ચાલો હા બડે હારા દર્દ થઈ ગયા બોલ તાર આવી લાગે કડિયા ઓવા આ વખત જો ને તો હું લેતા હોય એટલે પૈસા પૈસા આ કીધામાં હાલ કે બધા આલી દે મને કસીને બધા દીધા એ સરપંચના છોકરો થાય પૂરા રાખતો નહીં કીધામાં કાલ ઉઠે કોક કે ગરીબ ગરીબ દેખાય ને તો 20 રૂપિયા દાન કરી દેવાનું નકર કોકને કેવું થાય કે મને લે સરપંચમાં આયા અને કશું પૈસા ઉડાડતા નહીં એવું થાય લે આ ઘરમાં મળવા નહીં લે આ તાર જોડે રાખ બરાબર આ પાઉ કોઈ ખાવાનું તો ઘેર બધું લાયેલું પડે તો બહાર કોઈ ખાતો નહીં બરાબર સારું ક્યારે જવું હતું પતંગ લેવા બપોરે જઈએ બપોરે તું ઘેર છે કે જવાનું ઘેરે રંબાડા જતો રહેતો પાવ સારું હેરો હું જઉં પાછળ હા પણ પાવ બહુ મસ્તી કરતો નહીં કોઈનું બાંધવા લઈને આવતો નહીં ગુણા ઘેર થઈ ગયા હું જવા દે ગુણા ઘેર જવા દે અરે અનિલિયા કહો હું બહાર જાઉં છું આ બપોરે 10 મિનિટ તો ભાઈ ઘર આવે તો સારું ને મને તો ઘર જોઈને જ મને તો આવા ગયા ગયા આવડી અરે આ શું ભાઈ અરે આ બોલો બસ શાંતિ છે આમાં ગરીબના ગેમ ભૂલા પડ્યા આવે અરે ભૂલાય એટલે તમે મળો એટલે ભાઈ અમારે આવું જ પડે ને યાર ઓય સાચી વાત છે સરપંચ હું હાલ જ વાતો કરતો ગયો કે ભાઈ યાર મને તો ઘર જોઈને દયા આવે યાર કેમ કે અમારે જેવા આવીને જો આવું ઘર ના બનાવે સરપંચમાં બને આવીને બરોબર તો ભાઈ સરપંચમાં આવવાનો કોઈ મતલબ જ નહીં પણ યાર મને તો દયા આવતી હતી યાર સરપંચમાં આવવાનો કોઈ મતલબ જ નહીં જો આવા ચોમામાં પાણી પડતો હોય બરોબર અને આ ઉત્તરાયણમાં કોઈક નેહાકા ના નાખે યાર છોકરો પતંગ અમારે જેવા સરપંચ નહીં ભગવાન ઉતરે હાથ તો મારા ઘેર વાગે ખાલી ઓછું તો નહીં કહેતો પણ આ વખત જો હજુ તો 6 મહિના થયા બરોબર વરસ થવા દો આ હળંગ આખો પટ્ટો બધાને બની આલો ધાબા વાળું તો નહીં કહેતો પણ છેવટનું પત્ર વાળું એ કરી ખાલી પત્ર વાળું કરી આલો કટલો બટલો રોજ અમારે મહિને નાખવો પડે પેલા સોહેલે બી અહીંયા આવા સોહેલે જે વાત કરીએ અરે વાત સાચી ગરીબ ને તો ખાટલા છે આ હળંગ અરે આખો તમારે મેળવો ને અમારા આખો મારો પટ્ટો બધો આ 45 ઘર અમારો બધો એટલે હું આઈકણ જાઉં બાજુમાં આપણે કોઈ દા કેવું કે આપણે ને કરવાનું નહીં કોઈ વગર નહીં ને કરતા આપણે બરાબર બોલો સરપંચ બીજું કે બીજું તો કોઈ નહીં હવે જો આપણે 12 વખત જવાનું બરાબર એટલે તૈયાર કરી નાખજો હા તો તૈયાર જ છે આપણે તમે આવું હોય તો તમે આવજો અને ના હોય તો એકલા આ ખુશી સરપંચ અમારે ઘેર બી એવું તો બી યાર આ કીધું એટલે બધું આવી ગયું બરાબર આ તો વધુ નહીં અરે તમતા કોઈ પણ કોમ હોય અમાર તો ફોન નહીં પાડો સરપંચ તમે ફોન કરીને ફોન મોન રાખતા નહીં અરે ભરણ લે ને ભાઈ તમે પૈસા જ આલ દો અરે ચોક ના હું ફોન કરું બરોબર ફોન તો અમાર તો ગરીબ ભાઈ તો ફોન હોય યાર ઈ કરવાનો ના કરી દઈએ હાલો પેલા 1500 તો વસ્તુ લાવી દીધું છે ઓલા ખાવાનું ભાવ લાવું પણ ઉતરણ આવી યાર હા ઉતરે તે બી ફાફડા બધું 500 રૂપિયા બચા પાય બખર લાવું પડશે ને અરે પાવ થોડા રાખજો કોક ના હાથમાં હા લે અરે 4000 રૂપિયા હા સરપંચ બરોબર આ 4000 રૂપિયા રહ્યા ઓનલી પર છોકરાને પતંગ ને દોરી પીપોળો ચશ્મા જે જોતું હોય બધું લઈ આવજો હા સરપંચ અમુક 2 મહિના પાછા આપી દેવો ને અરે નહીં લેવાય યાર સરપંચ માં ભગવાન સરપંચ ભગવાન આપણે એ ભાઈ લાલા આવજે તે આ સરપંચ આપણા ગોમના પગે પગે લાગો ના રે યાર ના પગે ના પડે આપણા ગોમના સરપંચ આપણે તમે પેલા ભાઈબંધ નહીં આવતા એમના કાકા છે ઓહો તે કઈ સુનિલ આ એનું નામ અનિલ યાર ઓળખ તમે ભેગું પણ હે હા એનું નામ લ્યો અને આ જે કોઈ પણ આવા ઘેર બરોબર તો હાથમાં હાલવા સારું બરોબર કોઈ પાછું જવું ના જોવો એ લાલા આ પૈસા તો વાપરવા નહીં અને મેં કીધે મેં મળાવા ને એટલે મને આપજે આપણે એમને હાથમાં આપવાના હોય લાલા અને સરપંચ પગે લાગીને જાવ ના બહુ અરે ભાઈ રવા દે લે આવું બધું ના હોય લે આ સરપંચ ને એમ તમે એમાં ગરીબ ઘેર આવીને આવતાનું છે પેલા જો હજુ ઉભા તમને લ્યો અને અરે રે ને એ આ પૈસા અરે ના ઓલે રાખો કાં તો તમારે ખીજામ રાખવાના અમારે રૂપિયા વધવો જોવો નહીં હા ના વધો છોકરાને તમતા વધારે પતંગ લાવજો આટલામાં કોઈ લૂંટતું બૂંટતું દેખાય કોઈ લૂંટવા નહીં દેવાના પતંગ બરાબર ના લૂંટવા દો આટલામાં કોઈ અમે દેખાવ ના જોવો પતંગ લૂંટતું તમે જો અમે આ રાખો તમારી આ
ખાવા પીવા ફૂટા ફૂટા ને તો હાલજો સરપંચ આપણે વાતો તમે ચા પાણીનું ભૂલજો પાણી મંગાવો લાલા જોડે પીવું નહીં હાલ તમને તો મળ્યો ને એટલે ઘેર આવીને ચા પીધો છોકરા જોડે વાત ના યાર વાતો અમે ઘરે ઘરે પૈસું સોન ફરે જા તો નહીં પણ લાવીએ પૈસો ના શું છે અરે યાર એવું ના હોય અને બીજું શું કહું આ પૈસા મેળ દે બરોબર આ મૂકી દઉં અને જો બીજી વાત કે જો પતંગ લૂંટવા આ બધા છોકરા લૂંટતા નહીં લૂંટતા બરોબર તો પતરા ઉપર આવી કિનારી પર લૂંટતા અને પડા બળા મૂકો સરપંચ અને કોઈ પ્રતિબંધ નહીં માથું છોકરો ની એમ બે માં ભત્રીજો ની એમ બે પાવ એટલે જો આપણે ચાઇના દોરી ના લાવતા માં ભત્રીજો ની એમ બે તો કે હું તો ચાઇના દોડી જ લાવવાનો ચાઇના દોરી લાવતા આ તો નહીં હું લાવ ભત્રીજા લાલા બોલાવતું તમે કહી દો ને મારા જોડે મને મારવે તો નહીં તો અમે કેવું જો ચાઇના દોરીમાં હવે જો ચાઇના દોરી લાયા હવે વાયરે ભરાય ને તો એ દોરીમાં એટલો પાવર આવે કે તમારે કરંટ આવે સરપંચ હું વાત સમજુ પણ મારા લાલો ભત્રીજો ને એમ તે લાલા બોલાવું એ લાલા આવજો સરપંચ બોલાવા એ દોરી લાવવાની હા ચાઇના મને સમજાવજો તમે સરપંચ ચાઇના દોરી ના લાવાય. તમે મોટા તમારા ખબર છે તમતા તારા આ ભાઈબંધ રે ને પછી બધી કપાઈ જાય તો કોઈ નહીં તારા ભાઈબંધ જોયો અનિલને પૂછી જોજે કે દોરી લાવવાનો ચાઇના દોરી ના લવાય એ હે ને વાયર શીવમ લાવવાની ને અડી જાય ને તો કરંટ આવે હમ. એટલે એ દોરી ના લવાય અને નહીં ના તો જો આ સાદી દોરી તો ને તે બહુ કરંટ બરત ના આવે આ જો આ સરપંચ સલાહ આરી આ જો આ. કોને ઓપરેના કોને કાઢી ના દેતો આટલામાં તો દોરી બોરી દેખાય તોય રસ્તામાં એવી ના જોવો ના હું એની લઈ તો સરપંચ ઝુમકુ આપણે કેવું ધાબા ઉપર અમાર તો આવે લાલા, બરાબર. બધા કુટુંબ વાળા ને બધા એટલે ઝુમકુ વાળી ભૂઈ નાખી દે ને તો એનું હરગાવ લઈ લેજો હા, લાલા. ભૂઈ ના રવા દે હું કહું આપણે હું ડોલી લઈ આલો એ તારો પતંગ કપાઈ જાય પછી તોડી નહીં નાખ બધી વેચી દેવાની અને ભૂઈ ના રવા દેતા ચમ કે ભૂઈ રવા દે તો હવે કબૂતર બબૂતર દોણા નાખેલા હોય બરોબર આ ખાવા આવે ને વેચાઈ જાય તો ઓ મરી જાય એ પક્ષી એટલે આપણે આ પૂન કરેલું હોય ને ઓલે આ પૂની ના ઓલે કરીએ હા, આપણે હોય ના અને ઓલે. ઉત્તરાયણ લાલા, ના પૂન ભરજો, આપણે કરેલો થોડું પૂરે. તમારા ભગવાનના ઘેર સુધી લખાઈ જાય સારું સારું બાકી આડાદાર પૂન ના કરો ને તો ચાલે અને તારા ભાઈબંધો કે જે આવું કે સરપંચ આવું કીધું તું તો ભાઈ દોડી બોડી વેલી એટલે પૂર્ણ આપણે એટલે આપણે ગડબડ બધી જાય પાવું સરપંચ ના જોડે ઘરનો તો તમે ટેન્શન ના લેવો વરસ થશે એટલે આ પત્રો આવી જાય કશો અને તારા ભાઈબંધે કે કે મારા ગામના સરપંચ છે ને એ બધા મોટો કામ કરે એટલે એમને વટ આપજો તારી એને સરપંચ મળીએ તાર ચંક હજુ તો મારા બપોર લેતા હતા તો તમે બોલાવો કલાક બાકી પછી કલાક મને જઈને આવો બરાબર તમને તા તો નહીં ફોન કરો ભૂલી જાવ ફોન તો નહીં કહું તું ખરા પૈસા તો આપી ગયા તમે બૂમ પાડતો જાય અને તમે નહીં દેખાઓ તો પછી આ પૈસા આલે તમે સારું. તમારી જે લાવી દે અને તમે કીધું નહીં તમે અંગત તો હાલ મારા પૈસા ના દીકરીના પૈસા ઓછા થાય તમારે લીધે તમારું ઉપર નહીં. ઓળખાણ મેન વસ્તુ હા, એટલે સરપંચ આ વાતો નહીં બા ગાડીમાં લઈને બેહાડીને જજો યાર મને એકલા મૂકીને ના ના કેવું પડે યાર ગરીબ છીએ આવો. આવું દૂધથી મોતી બે બેસતા ફાશે મોટ બધું ફાવે યાર કેમ ના ફાવે હા હવે લાલા હા મારે દોસ્તી પહેરવાની જ ઉંમર હે. ગાડી બેહાડો ને તો બહુ મોટી ગાડી પાઈ હો દોસ્તી પહેરવાની જ ઉંમર હે આ તો અમારે. પાછી ગાડી કે મારે હારું સરપંચ ચશ્મા લાવવાના મળીએ પછી હા કોઈ બાકી ના રહેજો છોકરાને ના કેવું જો ના કેવું પીપોળો ગમે જો ચશ્મા આવી જવા જવા બધું પામું જોવા આવે સારું સારું બરોબર સારું સારું લેણો મળીએ એ સારું હે અને બે હું ફોન કરું હવે કાકા જગાડો ભગવાન બે વખત કે જવાબ નહીં પતંગ લેવા કાકા ઓ કાકા જવાબ નહીં પતંગ લેવા જીએ એટલા વાગે તો 12 વાગે ના જવું પડે વહેલા જવું પડે તો કોઈ બંધ થઈ જાય દુકાન કેટલા વાગે જોઈએ એક વાગ્યો 1 વાગે ના તો બે વાગશે તો બધું બંધ થઈ જાય અરે વેલા ના ઉઠાડે મને વેલા ઉઠાડે નહીં હું આવું ઘર હું આવું સંકાર ચાલશે નહીં હવે આજે ના ના આવું છો અરે હું લેતા આય પતંગ ના લઈને આવજો પાઓ લઈને આવજો લઈને તો હું લાય ઉઠાડ નહીં યાર મારું પર લઈને આવ્યો આ ગજાઉ અરે ના તો પાડી હાલ તો મોની જે તો પાઉં છે તારે આવું ઘર અંગાત નહીં આવો ઘેર હું શાંતિ તે હું આવું લઈને લે છોકરા હાર કરજે બાબા ઓ સંભાઈ અરે કેવું કરી 2 વાગે 1 વાગે કોઈ જવાન નહીં હરો 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 ચાલો એ ભાઈ લાલા હેડો ને યાર ભત્રીજા ભાઈ લેડો સરપંચ આવીએ આપતો પૈસા આપણા આપે તે એક બીજામાં હા
અનિલને તો ઘેર મેલે મેં તો લેવા લઈ લો ના કાચો તો નહીં અરે નથી લેવાયો એ મારે તો પતંગ લાવવાના છે. અરે તમારે ચાઇના દોરી ને વેચો ને એટલે તમારે લીધે તો મારે પેલો ચાઇના માગે છે. ના બરાબર એટલે તમે બાઈકમાં તો નહીં ભાવ ને ત્રણ જણ. ના બાઈક વર્તા પતંગ મારા ધોતી તો લાવું આ પાવ વર્તા પતંગ લઈને આવવાનું. ગાડો બેલા ગાડોમાં બાઈકમાં ના ફાવે મોપાડીએ તો લોબા થઈ જાય બાઈક તો લઈ લો કહો. ધોતી મોતી ના ફાવે ગાડી બાડી તમારા સરપંચ ગાડી હતી તો જાય ગાડી તો મેં તો મેલીને આવ્યો. હા ત્યારે ગાડી લઈ જઈએ કોકની લીલો કરીએ હવે. એટલે સરપંચ કોકની ના લે એટલે સગડની તમે શું વાત કરો લાલભાઈ ભાઈ લાવ્યા પડી ગયા કરીએ. બાઈક પર ચડ્યો તો ધોતીઓ ફાવે નહીં આમાં ગયો એટલે મેં આપણે ઘરનું બાઈક હતું એટલે બધું લઈ લઈએ બાઈક. એટલે ગરીબ તો ના ફાવે સાધન બાધન નીકળે તોય સારું. અને નેકસી તડકો ચડી ગયો હોય યાર. નેકસી તડકો ચડી ગયો હોય ને સારું કોઈ સાધન નીકળે. તમારા છોકરા ને કોમાં આપણે બધામાં જવા ટાઈમે ગાડી લઈ જતા રહે બોલો તમે છોકરો ને આ ખોટું આ બધું છોકરો નહીં લઈ ગયો લે. હા. પેલો આ હવે અમારો ડેપ્યુટી સર ગાડી આવી આટલો બો કરો ભાઈ આટલો બો ભાઈ માં ભત્રીને કોઈ આટલો બો કરશે છોકરા પાછું ઉભું રાખજો સરપંચ બોલો દાદા તમારી ગાડી અરે ગાડી પોતાની હે ને એક તો આ ભાડા સાધનમાં. અરે આ તો ગામમાં જવું તું ને કેવા જઈ રહ્યા? વસ્તી માટે ને આટલું હતું હા હા બરોબર હા કે ગમે તો વર્ધી બરધી હોય તો જવાનું બરાબર. તો તમારે પતંગને એવું લેવા દઉં તું. પતંગ લેવા જવું ઉવ્વા. તો કશો વાંધો નહીં અરે 2000 આ પતંગ ભારે પડશે પાછી કેમ? આ ભાડું એટલે પછી મોંઘું ના પડે તમને એવું ના પડે અરે આ યાર બહુ શું ગરીબ. સરપંચ હા બહુ યાર. એ જો તમે આગળ બેહો. હા. મને પાસે બેહવા દીધો હોય તો સારું તું યાર. હા, પતંગનું જોઈ લઈશું સોમભાઈ આપણે. ઓળખાણ તો બધાની છે પણ આપણે સરપંચ બન્યા પછી ભાવ ઓછો કરાવવા ના બેહાય. ઓપરો મારી વાત હા આપણી દુકાન છે ચોકર આ રહી અહીંયા ગમત છે આપણી દુકાન પેલા પતંગ હારા આવશે. અરે પતંગ જો તમે તો હવે આપણા સંબંધો કેવા સારા થઈ ગયા હા અને તમને જો ખબર હતી કે દુકાન છે કે નહીં બરોબર હવે આપણી દુકાન છે તો આગળ મેં માણસો મૂકેલા છે હવે બરોબર. ત્યાં જઈએ અને બીજા કરતો ભાવ ફેર તમને હું આલે બરોબર. આપણે તો જો ફાટેલા છે તોય ચાલશે છોકરા પણ ખાલી ના ફાટેલા ના ચાલે. 2-12 મહિનાનો એક તહેવાર આવે યાર. ફાટેલા થોડા ચાલે. ફાટેલું તૂટેલું અલ્યા ગરીબ બાબા ભૂલી જવાનું. ગરીબ બાબા સરપંચ બે આ તો હતી ગરીબ ની વાત નહીં કરવાની. ખરી વાત છે હા હવે તમને લઈ જ આલે છે તો ભાઈ વ્યવસ્થિત લ્યો ને હું સારા જ પતંગ આપે તમારે ચિંતા નહીં કરવાની બરોબર. હા. તે વાંધો નહીં તમારે તો જઈએ. હા આપણી દુકાન આપણે તો ઘરનું મોણા 25 કમાય તો સારું. એવું કેવું હારું હોય તો ઉતરી લઈએ લે આપણો વરમ નાખી પૂરા પૈસો ચગાવ રે કોઈ કાપડે તઈ તળાવ દીએ ચાઇના ચાઇના ના બધાની કપાઈ જાય એ બધા રે ઉતરી કેવી કોમ આવ ખબર હે તઈ તળાવથી પતંગ ના કપાય ચાઇના બાયના તો નહીં રાખતા નહીં રે. ચાઇના તો જો અત્યારે હાલ સરકારનો પ્રતિબંધ છે ભાઈ બરોબર. અને આપણે ચાઇનાનો વેપાર કરતા નહીં તો સારી સારી દોરીઓ છે હું તમને બતાવે અને આ ચાઇના લઈને હું અમને જેલમાં મોકલવા છે પેલા મોણા તમારે તું કરતો પેલો વાંધો દોરો છે એ ચાલશે પણ અરે તમે તો સરપંચ છો તમારે તો ના કેવી જો ચાઇના ના જોઈએ અમે ના પાડીએ. આ અમનો છોકરો યાર મેં પેલા ના પાડતી હતી કે ભાઈ તો નહીં લાવવાની પતંગ આપણે. તો જઈને ફર્સ્ટ ક્લાસ દોરી બતાવું છું હું હા બતાવો. હેલો ઉતરો આ ખોલો કે સરપંચ જોજો પોણા નહીં. ખેતરનું કામ કરી અરે, કેમ ઉભા રહ્યો અરે, તમે કીધું તો. ના ના હા આપણે દુકાન હેલો એવું હોય. હા મેં કીધું તમે એક ગાડી સાઈડમાં કરીને પછી કીધું ના ના ગાડી આપણો છોકરો તો બેઠો જ છે ના દુકાન હોય તો અત્યારે તમારા ગાડી ચલાવવાની. હું ગાડી લઈને આપણે ફરતા રમશીએ હા હા આપણે તો અહીંથી હોય ને અહીંથી ફરતા હોય એમ તો બરોબર દુકાને તો છોકરો બેઠો હોય બરોબર. બરોબર સરપંચ વખત મોટી લાગે જો હા. આ સરપંચ બધું ફરાવો તમે આપણી જ છે આ બધું બરોબર હવે જે તમારે પતંગ આ ના જે જોતું હોય આપણે બજાર ભાવ કરતો તમને
આ બધું ફળ આવું ગોળ ગોળ બધું આ ચક્કર આવે આ ફળ આ બધું ના ફાવે અલે આ ભત્રીજીનો આ ચક્કર પગાઈ આવી ગયા. હા વાહ કે હમણાં ફોટો કરી મેલ દે હે આ બધું ના આ મારા દોસ્તી મોતી વેચી દે ત્યાં જતા નાસ્તો નહીં કરવો પડે. ના ચાલે એટલે પીવડાવી દઈશું ગોળ ગોળ. અલે હવારે ના પાડી દે. તમારે શું લેવાનું હે? આ તો પેલું હુતરી હુતરી ઉતરી તો એ તો ભાઈ પેલા ના જોડે હોય ના હોય યાર ઉતરી અલે પતંગ કપાડવા છોકરા ભત્રીજાનું પતઈ ના હોય તો પછી ઘેર જ રહે તમારે ઘેર રહેવાય યાર આવું હોય તો ભાઈ અત્યારે છોકરોને આ બધું ના ચાલે ઉતરો બુતરો જતો રહ્યો અત્યારે આ ખાવા ગાડીઓ ને હું ખાવા પર અત્યારે તે અમને હવે પણ 50 પૈસાનો મેળ્યો કાગળ ફાડી નાખે ભત્રીજા મારે આ ના ના મેળ્યો મેળ્યો ભાવ ના કરજો આ સરપંચ હંગાત છે સમજો એ સરપંચ નહીં પણ મેળ્યો એટલે આ પતંગ જુઓ તમે જો આ પતંગ છે એટલે બતાવ ને આ ગોમડિયા પછી જો હે આ ટુક્કલ કહેવાય ટુક્કલ આ મેળ્યો આ ટુક્કલ કહેવાય આ ના ટુકલ આ મેળવી આ કેવા વારો છે? હા આર્યો આર્યો આ 3 રૂપિયાની એક પતંગ આવશે હા અરે 20 કરી દો હા બરાબર આ 20 કરી દઈએ હા ફિરકી કઈ લેવી છે ફિરકી ફિરકી વધન કોઈ દોરો બીજી એક પતંગ બતાવો વધન સરસ દોરો. વધન દોરો ઈ ના મળે અલે વધન દોરો ના મળે યાર ચાઇના એ જો હું અમને ના પાડું યાર બસ હું વધન દોયલો કહું છું કે તમને આપણી દુકાનમાં ચાઇના બાયના મળશે તમે નહીં. તમે ઘેર કીધું તું બે કે ચાઇના દોરો ના લેવા બજારમાં મને કયો યાર ચાઇના દોરા ના લેવાય કર જો છોકરા ચાઇના દોરી નહીં મળે ચાઇના કરતો સરસ દોરી અહીંયા મળશે જો આ મોટા મોટી પતંગ પતંગ નહીં લેવી હોય એને તો દોરો લબડવાનું બતાવો. નહીં યાર તમે મોટી ચા બતાવો ના 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 ના, ભાઈ, એને લબડવાનું અરે, નહીં યાર આવડી મોટી ચા પતંગ તમે યાર વકરો જબરો કરો મોટી મોટી પતંગો બતાવો અરે અરે લઈ લો લઈ લો ખાલી ચાલશે લે, ખાલી લે, હવે ના ચાલે એટલે બોલો તું યાર કુકડી બેઠી દેજો ઉપર અરે ભૂંગળું લેવાનું છે ના ના ભૂંગો બધા ભાઈ આ ડબલો લઈ જા ડબલો આપણા લે, આ તો દારૂ બોટલ આપણે દારૂ બોટલ આ બધું છોડો આ ફિરકી છે ને હા. એ બહુ સારી આવશે બરાબર. જો છોકરા આ બતાયા આ ફિરકી છે ને સર આપણો કાપ્યો ને કપાઈ જવાય એ ગેરંટી આપણી ભાઈ હું તો બાજુ તમે લખવા મને આ બધું ના ફાવા અરે પણ લેવા હા જો ના હું તો બાર મને આ બધું કોને ના લઈને જા આપણે હોતો દોડો લઈ લઈએ હારી લઈ પહેલા નાખો હારી 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 તો તાર પહેવાની હારી આ ભાઈ હારી તો લેતા આ ત્રણ ફિરકી હાર વહુને લઈશું હેલો હા આ ત્રણ ફિરકી હા પતંગ તાર ત્રણ ફીરકી કરી દો અને પતંગના પેલા મેણિયા બતાવે 20 કરી દો હા. પછી એક પેલી ટુક્કલો રહી એવી કરી દો હા. પછી એક કલરિંગ નું કરી દો બરાબર. બે કોરી હા બરાબર અને પેલા આ ચટપટા રહે ને એ પોચ કોરી કરો પાંચ કોટી. પેલું દોરી પાડો. અને ખાડા થોડા કરી દેજો કોરી અને આપણે પેલું રીલ પાવાનું છે એ પઈ દઈએ એક. ના રીલ પેલા છોકરા લીધી ને એક હા. પેલો છોકરો રીલ પાવાનું કહેતો હતો ને. એ તો કે નકર જો આપણે વધારે કાચ નાખીને તો પઈએ છીએ કાચ એટલે ચેલા કાચ નાખો દીકરું ભરે અરે ફરી ફરી ના હા એ તો ખરા પેક કરો હા એ પેક કરી દો હવે આવું આમાં એ એમાં ફિરકી જ છે ના હોય વાહ તમે યાદ તો કીધું બીજું કોક લાગ્યું ના ના ફિરકી જ હોય એમાં એવું તો સુરતી એટલે આ મેં તો બધું સમજ્યા તા યાર હું તો ના ના સુરતી હા ફિરકી તો તમે છે એટલું પેક કરાવી દો હા પેક કરાવી દો હેલો ઘેર આપવા આવી જશે સરપંચ તો અરે આપણામાં આવી ગઈ યાર જો એટલે આ પતંગો છે ને ઘેર પોકી જશે તમારે એવું અને અત્યારે નહીં આલા અત્યારે તો પણ ચો બધું કરવા રહીએ આપણે પછી ભીડ તમારે વધારે મોડું છે. હા ભીડ વધારે વધારે. બહુ ભીડ છે એટલે ભાઈ તો છોકરો પેલા પેક છોકરા હા, કે તમે ભૂલી ના કરો, જાય, પેલા તમે છોકરાને કહેજો. તારા બાઈક ઉપર લેતો આવજો તો હોત ના પછી. તમે મોટા મોટા છોકરા એમાં સહી હોય અમારા ગરીબ ભાઈનો અમે બેહા તો તમતાર કાલે 15 આવતો ગમે એમ તો ભાઈ આવતો હતું નહીં હારું, હારું, રહી જાઓ. રહી જાઓ. અને તમે એમાં હારું, હારું, મેલી જાઓ. ઘેર. આવો લે, હાલો, નાસ્તો બાસ્તો કરીએ. તમે તો હા, નાસ્તો બાસ્તો તો કરીએ. એટલે નાસ્તો કરો ખટકો રાખજો ભાઈ મારે મોડું થાય છે અલ્યા ખટકો ખટકો આવે હો. હા, એ તો બરોબર છે હા. પણ હું તો ટેબલ ઉપર ઊંઘવા દો. મોડું ના કરતા એમ તો આ ટેબલ પર ઊંઘવા નહીં. અહીં બેહો અહીં. બેહવાનું હો?
હું તો ના કહું ભૂ યાર થાક્યો હું તો બસ કેરો બેરો દુખો શું મંગાવો તમારે જે મંગાવો મારો લે પેલા તમે તો ઓર્ડર આપો પછી હું આપું શું મંગાવું તમારો ઓર્ડર આપો પછી હું મંગાવું હું તો બદામ શેક ને એ બધું ખાવાનું વિચાર છે તે મારો જો વઘારેલી ખીચડી બાજરીનો રોટલો ટેક દઈ આવતો આપણે તો ના મળે યાર તમે ચોઈ લઈને આયા ભાઈ ના ભાઈ ચમ ના મળે તું તું કે તો બધું મળે તું કઈ ના મળે યાર કોઈ દાડો જોયું હોય તાણે ના ના ભાઈ હું તો ખેતર ભાઈ આવું આ બધું આપણે બાજુ રોટલો ખાધેલો હોય ઘરે ના મળે બધું ઘેર હોય આ રીમાઈ પાસે રાતની ખીચડી હોય ને વારે ઘરે નવા ઘરે ખીચડી એ તો હશે ભાઈ ને તો કયો તો ખરા ઓર્ડર તો આપો ઉભા થો કોઈ શેર નહીં આવે યાર, કોઈ શેર નહીં આવે અરે આપણું અમે કોઈ શેર નહીં આવે ભાઈ ના ના ઓર્ડર આપો શેર નહીં આવે ભાઈ અરે તો નાસ્તો કરો ઉભી રાખી આવું ના આવું તમારે બસ પગ દુખાવા છે હમણાં ફેરવી ફેરવી ના શેર આવે કોઈ બેહવાનું કરો બેહવાનું આ વઘારેલી ખીચડી ને મને બધું ના ખવડાવ્યો ને બે જણ તમે યાર તારે કીધું હારું ગણી લઈને આયા તો એક આબરૂ કાઢવા બે બોલા શું કહેવાનું એવી લાગી યાર એ ભૂખ લાગે નાસ્તામાં પથારી ભેવી બદામ છે કે બદામ છે કોણ તે અમને તો બદામ જેવું કરીને મેલ્યું આનો બધો છે ના પીછું કોને ઘેર ચા બનાવી પી લેજે તા સારું અને પતંગની ચિંતા કરતા નહીં અને પેમેન્ટનું તો જ કરી દે ને તમે હવે તો ઓનલાઈન આપી દો. હા કશું વાંધો નહીં. એટલે વસ્તુ આપ યાર દઈ આવો, વસ્તુ આવી જાય તમારે. એ હાર લ્યો લેલો ભાઈ મને ચા પોળી કરી દે યકી યાર તમારું કોમ તમારું ઘેર ઘેર આપ યાર 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 હું કોમ ઘેર કોઈ નહીં મારો ઘેર તું કે એનો કોમ મારો આ કોઈ ગયો લે કરી દે તારે પતાઈ દે કે છે કે ધાબા ઉપર ચડી ઉઠો ઉઠો રે બધા આ તમે બનાવે ને પતંગ અરે લાવતા તા પણ યાર ફાટી ગયા બધા ફાટી ગયા બધા ગાયબ થઈ ગઈ આ તા ભાઈ મને પૂછી ગાયબ થઈ ગઈ બમુ કહું આ પતંગ જગ્યાએ થાકે લાગે દે યા વાય વાય તને ખાવાના પૂછતો તો ધાબા ઉપર ગાયબ થઈ ગઈ પતંગ બધા સાચું બોલતી સાચું ભાઈ બાબા તેને કામ લઈને આવી ગાડી છે તો ધક્કાઓ તમે જો તું કહું તારો કાવો કરે એ તું બખાર ના કરી લે તું એ છોકરો પીવડાઈ દે ભાઈ હમણાં ગાડી પણ બધું એમાં કાકા કીધું છે પતંગ આવશે વધે આવશે બરાબર વધે આવશે નહીં ફાટી ગયા પાર્ટી નહીં એ તો પેલા કહે કે તમને આલી દઈશું ગાડી બધું ફાવરેટ નથી કેટલા ભેગા આ કરાયા ટીવી ચાલુ કરો ટીવી કોઈ ટીવી નહીં બધું દેખાય અંદર પાંખો બધું દેખાય અલે અમને તો તોકણ એવું કરી દે આ ટીવી આ બચન છે ખાવાને મળે તો ચોકડી ઈ કરું ઘરે તો કે ઘરે ખીચડી આવે દેવાને એ બાકી રોટલો એ ભાઈ અરે આ બધું ચાલુ કરી ટીવી એક મોટા ઉપર ચાલુ લે આ ટીવી છે ને કાચ કાચો ટીવી સારો આખી એલઈડી ગયો કે વાત પાંખો દેખાય અંદર અરે આ ઓનો શું કહેવાનું એ તો કાચો અરે કાચ નહીં અરે કાચ કાઈ જો યાર આ એક લેપણ માં લે તમારે લેપણ આમાં તો નહીં દેખાના અંદર ચાવા પીવી ઉગારો ઉકારો ઉકારો રહી ના તમારે ઘરે જતા પીજો રાત ભાઈ આમાં તો એ બત્રી જતો રે તે આમાં ચાવા ખેતરમાં જવાનું પડી આવી છે ચાવાને પૈજો જો હા કોકા ચા પીવી હાલો તો ભાઈ સરપંચ જલ્દી હાર આવ કોઈ કરે હા તું બાબા શું બોલે બધા આપું પાડે બરા આપણે ઠંડુ લાગે છે આ ઠંડુ તો લાગે એટલે પરિવાર કીએ અલે હું પાડે પણ ચા બનાવો તો એટલે બોલે લે મિત્રો અમાર વિડિયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરજો અને મિત્રો તમારે ઘરના બાજુમાં રહેતા હોય ગરીબ તે વાની મદદ કરજો જય માતાજી બરોબર છે